વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણું ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 3ના સેક્શન એફનો દાખલા નંબર 2 ગણવાનો છે। તો પહેલાં એની રકમ જોઈએ। દાખલા નંબર 2માં કીધું છે કે એક ખાનગી કંપનીમાં કામ કરતા 500 કર્મચારીઓની ઉંમરનું વિતરણ પ્રામાણ્ય છે, એટલે કે કર્મચારીઓની સંખ્યા છે 500। એનો મધ્યક એટલે મ્યુ 40 વર્ષ અને પ્રમાણિત વિચલન 6 વર્ષ છે। તો આ કંપની નીચે દર્શાવેલ ધોરણ પ્રમાણે 25% કર્મચારીઓની છટણી કરવા માંગે છે। 25 અલગ અલગ રીતે વહેંચેલા છે એમણે, કેવી રીતે? જેમ કે સૌથી ઓછી ઉંમર 5 કર્મચારીઓને છૂટા કરી દે છે, ત્યારબાદ 10% કર્મચારીઓને અન્ય કંપનીમાં બદલી આપી દે, એટલે 5 અને 10 15 થયા, અને સૌથી વધુ ઉંમર ધરાવતા 10%ને નિવૃત્તિ આપી દે છે। તો 5 ને 10 15 અને 10 25%, તો ટોટલ 25 થઈ ગયા। હવે આ બધાની લગભગ ઉંમર શોધવાની છે, કર્મચારીઓ કેટલા છૂટા કર્યા એ શોધવાનું નથી, એટલે કર્મચારીઓની કુલ સંખ્યા આપણા કોઈ કામની નથી। તો આ 3 ક્વેશ્ચનના આપણે આન્સર શોધવાના છે। તો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણને મધ્યક આપેલો છે 40 વર્ષ, ત્યારબાદ પ્રમાણિત વિચલન પણ આપેલું છે 6 વર્ષ, અને પહેલો સવાલ પૂછ્યો છે કે સૌથી ઓછી ઉંમર ધરાવતા 5%। હવે ઓછા એટલે શું આવે? લેસ ધેન આવશે। તો P ઓફ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1 બરાબર 5%। હવે ટકા દૂર કરવા હોય તો 5ના છેદમાં કેટલા લખવા પડે? 100, અને 5ના છેદમાં 100 એટલે 0.05 માટે P ઓફ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 બરાબર 0.05। તો એક્સમાંથી શેમાં ફેરવી નાખ્યું? ઝેડમાં, પ્રામાણ્ય ચલમાં। હવે આને આકૃતિમાં દર્શાવીએ। આકૃતિ માટે સૌપ્રથમ આપણે શું દોરીશું? એક્સ અક્ષ, ત્યારબાદ એની ઉપર પ્રામાણ્ય વક્ર, જે ડાબી અને જમણી બંને બાજુએ સ્પર્શવો જોઈએ નહીં। હવે બરોબર મધ્યમાં એક સીધી લાઈન, જ્યાં લખી દેવાનું z બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટિવ, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટિવ। આકૃતિમાં આટલું ફરજિયાત। હવે શું કીધું છે કે Z1 થી ઓછું કેટલા છે? 0.05, અને એથી શું કીધું? સૌથી ઓછી ઉંમર। હવે સમજો કે એક્સ અક્ષ આપણી ઉંમર દર્શાવે છે, તો અહીંયા સૌથી ઓછી ઉંમરથી શરૂઆત થાય, ધીમે ધીમે ઉંમર વધતી જાય, તો અહીંયા સૌથી મોટી ઉંમર આવે અને અહીંયા સૌથી ઓછી ઉંમર આવે। તો સૌથી ઓછી ઉંમર ધરાવતા 5%, હવે આકૃતિ બે ભાગમાં વહેંચાયેલી 50% 50%, સૌથી ઓછાવાળા 5% એટલે આટલા જ ભાગમાં આવે। આ ભાગ શું કહેવાય છે? સૌથી ઓછી ઉંમરવાળા 5%। અહીં લખી દઈએ Z1, એટલે કે આટલા એરિયાનું ક્ષેત્રફળ છે 0.05। હવે ક્ષેત્રફળ એટલે કે સંભાવના આપેલી છે, Z1 આપ્યા નથી, તો ઊંધી રીતનો દાખલો થયો કહેવાય। કોષ્ટકમાં ઉલટી રીતે જોવું પડશે। તો Z1ની વેલ્યુ આપણે શોધવાની છે, અને એના પરથી x1 શોધીશું। ચલો, તો Z1 શોધવા માટે શું કરીએ? પહેલાં તો લખીએ કે P z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1। હવે જો Z1ની વેલ્યુ શોધવી હોય તો 0 થી Z1નું ક્ષેત્રફળ ખબર હોવી જોઈએ। તો અહીં z લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1 એટલે ડિઝાઇનવાળો ભાગ, તો આખી ડાબી બાજુવાળા ભાગમાંથી ડિઝાઇનવાળો ભાગ શોધવો હોય તો આ ખાલી ભાગ શું કરવો પડે? બાદ। તો આખી ડાબી બાજુ શું આવે? માઇનસ ઇન્ફિનિટિવથી 0, કે માઇનસ ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવમાં ઇક્વલ નહીં આવે, એકલું લેસ ધેન z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આખો ડાબો ભાગ થઈ ગયો। હવે ડિઝાઇનવાળો ભાગ એટલે કે આ ભાગ શોધવો છે, તો આ ખાલી ભાગ બાદ કરવો પડશે। ખાલી ભાગ કેટલેથી કેટલે છે? તો Z1 થી 0, તો માઇનસ કરીએ Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0।
ઝેડ લેસ દેન ઇક્વલ ટુ Z1ની સંભાવના આપણને ખબર છે 0.05, ઇન્ફિનિટીથી 0ની એકલા 0.5 અથવા તમે 5000 પણ લખી શકો છો. Z1 થી 0ની ખબર નથી તો એમનું એમ. માઇનસ ડાબી બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. તો Z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 ઇક્વલ 0.5 જેમ છે તેમના તેમ. 0.05 જમણી બાજુ આવશે તો પ્લસના માઇનસ. તો માટે Z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. હવે બાદબાકી કરવાની છે. કેલ્ક્યુલેટરમાં બાદબાકી થઈ કે 0.5 માઇનસ 0.05 જવાબ આવશે 0.45. હવે 4 આંકડામાં લખવું હોય તો પાછળ 2 શૂન્ય લખવા પડે. હવે આ 45 આપણે ઝેડ ટેબલની અંદર શોધીશું. તો એના માટે આપણે કોષ્ટક બનાવવું પડશે કે કોષ્ટક પરથી ત્યારબાદ સંભાવના એટલે કે ક્ષેત્રફળ અને પછી ઝેડ પ્રાપ્તાંક. તો કોષ્ટક બનાવી દઈએ. તો કોષ્ટક બનાવી દીધું કે જેમાં 0.45 મળ્યા હતા એ પહેલાંની નજીકની કિંમત અને પછીની નજીકની કિંમત. તો આ બંને કિંમત આપણને શેના પરથી મળશે? તો ઝેડ ટેબલ પરથી મળશે. તો ઝેડ ટેબલમાં 45 શોધીએ. હવે ઝેડ ટેબલની કિંમતો બધી ચડતા ક્રમ આપી છે. તો 45ની આસપાસ તો જો આ રહ્યું 4495 અને 4505. આ બંનેની વચ્ચે 45 આવશે. તો પહેલાંની કિંમત 0.4495 અને પછીની 0.4505. હવે આને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક શોધવો હોય તો કેવી રીતે શોધાય વિદ્યાર્થી મિત્રો? જુઓ, સૌથી પહેલાં તો ડાબી બાજુ જોઈ લો. શું આવ્યું છે? 1.6. હવે ઉપર જોવાનું 6 પછી કેટલા? 4 તો 64 થાય. તો 1.64 અને આમાં આવશે 1.65. તો અનુરૂપ કિંમતો 6465 અને ક્ષેત્રફળ 4495 અને 4505. તો હવે લખીએ. તો પહેલાંની કિંમત 0.4495 અને પછીની 4505. 4495 ને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક 1.64 અને 4505 ને 1.65. હવે સરેરાશ કાઢીએ. તો આ બંનેનું ટોટલ કરી અને સરેરાશ કાઢીશું તો એક્ઝેક્ટ 45 મળશે. અને આ બંનેની સરેરાશ કાઢીએ, સરવાળો કરી 2 વડે ભાગ દઈએ તો 1.4645. હવે આપણને 45ના અનુરૂપ ઝેડ શું મળ્યા? 1.645. તો માટે Z1 બરાબર -1.645. હવે તમને થશે સાહેબ માઇનસ કેમ? તો Z1 0ની કઈ બાજુ છે? ડાબી બાજુ. તો અહીંયા બ્રેકેટમાં લખી દઈએ કે Z1 એ Z બરાબર 0ની ડાબી બાજુ હોવાથી, જેથી કરી અને જે તમારું પેપર તપાસતું એને પણ ખબર પડે કે કેમ માઇનસ લખ્યા છે. હવે Z1 પરથી x1 શોધી લઈએ. Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z1 મળે -1.645. x1 ખબર નથી. મ્યુ અને સિગ્મા જોઈ લઈએ. મ્યુ 40, સિગ્મા 6. તો મ્યુની જગ્યાએ લખી દઈએ 40 અને છેદમાં સિગ્માની જગ્યાએ લખી દઈએ 6. 6 ને આની સાથે ગુણી લઈએ. તો 6 ગુણ્યા 1.645 જવાબ આવશે -9.87 બરાબર x1 -40. -40 ડાબી બાજુ લઈએ તો કેવા થઈ જાય? પ્લસ. તો -9.87 પ્લસ 40. હવે બાદબાકી કરી નાખીએ. તો x1 બરાબર 30.13. તો આપણી x1ની વેલ્યુ એટલી મળી આપણને 30.13 મળી ગઈ. તો
જવાબ શું લખીશું આપણે કે સૌથી ઓછી ઉંમર ધરાવતા 5% કર્મચારીઓને છૂટા કરવા છે તો તેની લગભગ ઉંમર કેટલી હશે 30.13 વર્ષ. અહીંયા આન્સર લખી દઈએ કે સૌથી ઓછી ઉંમર ધરાવતા 5% કર્મચારીઓની લગભગ ઉંમર 30.13 વર્ષ હશે. લગભગ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આમાં આપણને એક્યુરેટ આન્સર મળતો નથી. હવે આનો બીજો દાખલો જોઈએ કે સૌથી ઓછી ઉંમરના 5% કર્મચારીઓને છૂટા કરી નાખ્યા, એટલે 5% તો જતા રહ્યા, અને 10% ઓછી ઉંમર ધરાવતા કર્મચારીઓને અન્ય કંપનીમાં બદલી આપવાની છે. હવે 5% છૂટા કર્યા અને બીજા એના પછીના 10%, એટલે ટોટલ કેટલા ટકા થશે? 15% થશે. તો અહીં ખાસ ધ્યાન રાખો, આ દાખલામાં વિદ્યાર્થીઓને બહુ ભૂલ થતી હોય છે. 5% છૂટા કરી નાખ્યા એટલે પહેલાં 5 જતા રહ્યા, હવે બીજા 10, 5 પછીના 10 જેમને આપણે બદલી આપવાની છે, તો 5 પછી 10 એટલે કેટલા થાય? 15% થશે. તો અહીં ખાસ ધ્યાન રાખજો કે Px ≤ x1 બરાબર કેટલા ટકા લેવાના આવશે? 15%. કારણ કે 5 કાઢી નાખ્યા 1 થી 5 અને એના પછી બીજા 10ને બદલવાના છે. 1 થી 5 કાઢી નાખ્યા અને એના પછીના 10 એટલે 6 થી 15 એટલે ટોટલ 15% થશે. આ ભૂલતા નહીં. તો 15/100 એટલે કે 0.15. xને ઝેડમાં ફેરવી દઈએ તો z ≤ z1 બરાબર 0.15. હવે આકૃતિમાં દર્શાવી તો સૌથી પહેલાં દોરી દઈએ આપણે x અને એની પર દોરીએ આવૃત્તિ વક્ર. હવે z બરાબર 0, -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી. હવે કેટલા ટકા થયા હતા? 15%. જો 50%થી વધારે હોય તો જમણી બાજુ જવાય, પણ અહીંયા 15% છે, એટલા માટે હજી પણ z1 ક્યાં આવશે? ડાબી બાજુ. તો આ જે કિંમત છે તે 15% થઈ, એટલે કે આટલાની સંભાવના છે 0.15. આગળનો જો જ દાખલો થઈ ગયો જે 0.05 હતા, હવે 15 આવી ગયા છે. સેમ z1 શોધવાનો છે. તો z1 શોધવા માટે આપણે શું કરશું? તો પહેલાં તો ડિઝાઇનવાળો ભાગ આપણને ખબર છે કે Pz ≤ z1. તો ડિઝાઇનવાળો ભાગ શોધવા ડાબી બાજુના આખા ભાગમાંથી કોરો એટલે કે ખાલી ભાગ બાદ કરીશું. તો આખો ભાગ શું? -ઇન્ફિનિટી થી 0. તો P of -ઇન્ફિનિટી z ≤ 0 માઇનસ ખાલી ભાગ z1 થી 0, z1 ≤ z અને ≤ 0. આની કિંમત આપણને ખબર છે 0.15. -ઇન્ફિનિટી થી 0ની પણ ખબર છે 0.5 લખો અથવા તો 5000 લખો. ઓછા z1 થી 0 ખબર નથી, કારણ કે એ એરિયા ખાલી છે અને ખાલી ભાગનું આપણને ખબર ના હોય. હવે શું કરશું? માઇનસને ડાબી બાજુ લાવો તો પ્લસ થઈ જશે. તો z1 ≤ z અને ≤ 0 ઇક્વલ 0.5000 માઇનસ 0.15. હવે આને પણ 4 આંકડામાં લખવું હોય તો પાછળ 2 મીંડા. તો 5000માંથી 1500 બાદ કરીએ તો 3500, પણ કેવા? 0.3500. z1 થી 0ની કિંમત શું મળી? 3500. હવે એને ફરીથી આપણે શેમાં? કોષ્ટકમાં દર્શાવીશું. તો કોષ્ટક દોરી લઈએ. તો કોષ્ટકની અંદર કોષ્ટક પરથી તો 0.3500ની પહેલાંની નજીકની કિંમત, 0.3500ની પછીની નજીકની કિંમત અને ત્યારબાદ સરેરાશ. તો 3500ની પહેલાં અને પછી શું આવે છે તે આપણે જોઈ લઈએ. તો ફરીથી ચડતા ક્રમમાં જોઈએ તો 3485 અને 3508 આ બંનેની વચ્ચે 3500 મળે
તો પહેલાંની કિંમત 3485 અને પછીની 3508, પણ બંનેની આગળ 0 પોઈન્ટ લખવાનું ભૂલતા નહીં. હવે અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક. તો પહેલાં તો ડાબી બાજુ શું છે? 1.0 અને અહીંયા 3, 1.03 અને પછી માટે 1.04. 3485 અને 3508. તો પહેલાંની 0.3485 અને 3508. હવે ઝેડ પ્રાપ્તાંક લઈએ 1.03 અને બીજા માટે 1.04. હવે આની સરેરાશ કાઢવાની છે, તો ટોટલ મારવું પડશે. 0.3485 પ્લસ 0.3508 ભાગ્યા કેટલા કરવાના? 2. તો 0.3497 અને આનું કરીએ તો 1.03, એની જોડે 5 લખી દેવાના. હવે આ ત્રણેયમાંથી સૌથી નજીકની કિંમત આ થશે, એટલે ઝેડ પ્રાપ્તાંક મળશે 1.035. પણ કેવા? માઇનસ મળશે. કેમ? કારણ કે આકૃતિમાં Z1 એ 0ની ડાબી બાજુએ છે. તો લખી દઈએ કે Z1 એ Z બરાબર 0ની ડાબી બાજુએ હોવાથી. હવે Z1 પરથી x1 શોધી લઈએ કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z1 માઇનસ 1.035, x1 ખબર નથી, મ્યુ 40 હતા અને સિગ્મા હતા 6. તો સૌથી પહેલાં તો 6ને આની સાથે ગુણી લઈએ આપણે કે 1.035 ગુણ્યા 6, તો માઇનસ 6.21 બરાબર x1 માઇનસ 40. માઇનસ 40 ડાબી બાજુ લઈએ કેવા થઈ જશે? પ્લસ. તો માઇનસ 6.21 પ્લસ 40 x1. તો માટે x1 બરાબર 40માંથી 6.21 બાદ કરીએ તો 33.79. તો 10% ઓછી ઉંમર ધરાવતા કર્મચારીઓને અન્ય કંપનીમાં બદલી આપવી પડે તો બદલી કરવાવાળા કર્મચારીઓની લગભગ ઉંમર કેટલી હશે? તો અહીંયા લખીએ કે બદલી આપવાવાળા કર્મચારીઓની લગભગ ઉંમર 33.79 વર્ષ હશે. હવે છેલ્લામાં શું કીધું છે કે સૌથી વધુ ઉંમર ધરાવતા 10%. હવે વધુ એટલે ગ્રેટર દેન આવશે. હવે કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ x1. પહેલાં બે દાખલામાં લેસ દેન હતું, હવે ગ્રેટર દેન. કેટલા ટકા છે? 10%. તો 10/100. 1 શૂન્ય કટ થઈ તો 0.1 એની સંભાવના. હવે 1 પણ લખાય અને 1000 પણ લખી શકાય. હવે એને ઝેડમાં ફેરવી દઈએ કે ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Z1 બરાબર 0.1000. હવે આને આપણે આકૃતિમાં દર્શાવીએ. તો સૌથી પહેલાં આપણે દોરી દઈએ x અક્ષ અને ત્યારબાદ હવે બરોબર મધ્યમાં z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટિવ, પ્લસ ઇન્ફિનિટિવ. સૌથી વધુ 10%. વધુ કીધું એટલે જમણી બાજુ આવશે. તો અહીંયા સૌથી વધુ હોય તો સૌથી વધુ 10% એટલે 91 થી 100. આ છેલ્લા. ઓછા 10% કીધું એટલે 1 થી 10, પણ સૌથી વધુ એટલે 91 થી 100. તો અહીંયા Z1 આવશે અને આ આપણો ડિઝાઇનવાળો પ્રદેશ આવશે. અને આનું ક્ષેત્રફળ શું છે? 0.1000. હવે અહીંયા આપણે Z1 શોધવાના છે, પણ આગળના દાખલા કરતાં થોડું અલગ. અહીંયા આપણને કોની કિંમત આપેલી છે? તો Z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ Z1.
હવે આ ડિઝાઇનવાળો ભાગ શોધવો છે જે એકલો જમણી બાજુ છે, બાદબાકી થશે તો આખી જમણી બાજુનો ભાગ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઇન્ફિનિટી. આખા જમણી બાજુના ભાગમાંથી ડિઝાઇનવાળો ભાગ શોધવો હોય તો આ ખાલી ભાગ બાદ કરી દઈશું. 0 થી Z1 બાદ કરી દઈએ કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1. હંમેશા ડાબી બાજુથી જમણી બાજુ જ લખવાનું આમ, એટલા માટે ક્યારે તમારે ગ્રેટર ધેન આમાં આવશે નહીં. અહીંયા આગળ આની કિંમત શું છે? 0.1000. 0 થી ઇન્ફિનિટીની કિંમત 0.5000 અને 0 થી Z1 ખબર નથી. હવે માઇનસને ડાબી બાજુ લઈએ તો પ્લસ, તો P 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z1. તો 0.5000 અને આ 1000 સામે લઈએ તો માઇનસ, બાદબાકી આવશે 0.4000. હવે 4000 એક્ઝેક્ટ નથી મળતા, પણ 4000ની બહુ નજીકની કિંમત મળે છે આપણને. જો દેખાડી દો, 4000ની ખૂબ જ નજીકની કિંમત મળે, એટલે આ જ કિંમત લઈશું આપણે. જો શું આવશે? 1.2 અને 8 એટલે 28. શું છે? 0.3997. આની અંદર કોષ્ટક બનાવવાની જરૂર નથી, આ યાદ રાખજો, તેનો ટાઈમ તમારો બચશે. તો એ લખીએ કે ઝેડ ટેબલમાં ઉલટી રીતે જોતા 0.4000ની ખૂબ જ નજીકની કિંમત 0.3997 છે. તેને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક 1.28 છે. માટે Z1 બરાબર 1.28. હવે તમને થશે સાહેબ અહીંયા માઇનસ કેમ ના લખ્યા? તો Z1 ક્યાં છે? 0ની જમણી બાજુ. તો Z1 એ Z બરાબર 0ની જમણી બાજુએ હોવાથી, દાખલાની લંબાઈ થોડી વધી ગઈ, પણ દાખલો થોડો વધારે અગત્યનો છે, તો ધ્યાન રાખજો. Z1 મળી ગયા, તો હવે x1 શોધી લઈએ. x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z1 શું મળે? 1.28. x1 ખબર નથી, મ્યુ 40 અને સિગ્મા 6. સૌ પ્રથમ તો 1.28 ને 6 સાથે ગુણી લઈએ. 1.28 ગુણ્યા 6 તો 7.68 બરાબર x1 માઇનસ 40. માઇનસ 40 ડાબી બાજુ આવશે તો 7.68 પ્લસ 40 ટોટલ કરી દઈએ તો x1 બરાબર, હવે 40 વત્તા 7.68 આપણે કરી દઈએ તો આન્સર શું મળશે આપણને? 47.68. તો માટે સૌથી વધુ ઉંમર ધરાવતા 10% કર્મચારીઓને નિવૃત્તિ આપવાની છે. નિવૃત્તિ આપવાના કર્મચારીઓની લગભગ ઉંમર તો લખીએ કે નિવૃત્તિ આપવાવાળા કર્મચારીઓની લગભગ ઉંમર 47.68 વર્ષ હશે. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, મને ખબર છે, પણ દાખલો ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષા દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. માટે બને તો 2 વાર જોજો અને દાખલાને એકવાર ગણીને પણ જોઈ લેજો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને મને જરૂરથી જણાવજો કે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં, અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.